ગુજરાત એટીએસે સૌથી મોટું સફળ ડ્રગ્સ ઓપરેશન પાર પાડ્યું। ગુજરાત એટીએસ ઇન્ડિયન કોસ્ટગાર્ડ એસઓજીએ કાર્યવાહી કરી। મુન્દ્રા નજીક દરિયામાંથી 118 કિલો કોકેનનો જથ્થો ઝડપાયો છે। કોકેનની અંદાજિત કિંમત 1180 કરોડ હોવાનો અંદાજ છે। બ્રાઝિલથી દરિયાઈ માર્ગે કોકેન લાવવામાં આવ્યું હતું। 118 કિલો કોકેન સાથે એક વિદેશી નાગરિક ઝડપાયો। દિલ્હીથી પણ 2 વિદેશી નાગરિકોની ધરપકડ થઈ। કાર્ગો શિપમાંથી કુલ 115 પેકેટ ડ્રગ્સ જપ્ત કરાયા। દિલ્હી સુધી ડ્રગ્સ પહોંચાડવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો। દરિયામાં ફેંકાયેલ ડ્રગ્સ ગુજરાત એટીએસે બહાર કાઢ્યા। તાન્ઝાનિયન આરોપીઓની બ્રાઝિલથી કોકેન લાવ્યાની કબૂલાત। મેક્સિકો, યુએસએ, કરાચી થઈ જહાજ ગુજરાત પહોંચ્યું। યુરોપ નામની કાર્ગો શિપમાં ડ્રગ્સ જપ્ત કરાયું છે। તપાસ એજન્સીને 4 એપલ એર ટેગ્સ પણ મળી આવ્યા। निगिंटे नसरो जुमाने तथा जुमा नसीर उमर ये 2 વ્યક્તિઓ જે નાઇજીરિયન ટાન્ઝાનિયાના છે એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા 2 ઈસમો એમના નામ કેલ્વિન ચુકુવામા અને બાયરુંગે જેમ્સ એ ટાન્ઝાનિયા અને યુગાન્ડાના નેશનલ છે એ લોકોને ડિલિવરી કરવાના હતા। એ થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમની પૂર્તિકરણ કરવામાં આવેલી છે। એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલી છે। એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે। અત્યારે આપણી પાસે જે 3 ઇસમો છે જે 2 દિલ્હીના ડિલિવરી લેવાના હતા એ આપણે કસ્ટડીમાં છે અને જે બોટ ઉપરથી આપણે એ કસ્ટડીમાં લેવામાં આવેલું છે